સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી મોટી દુર્ઘટના સર્જાઈ છે। 3 માળના મકાનમાં થયેલા બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભયાનક આગની ઘટના સામે આવી છે। બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આજુબાજુના મકાનો ધ્રુજી ઉઠ્યા હતા અને વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી। ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 3જા માળે પતરાનો શેડ તોડી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। ફાયર બ્રિગેડ દ્વારા કુલ 11 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી 9 લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે 2 લોકોના દુર્ભાગ્યે મોત થયા છે। તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ફાયર ફાઇટિંગ દરમિયાન સ્થળ પરથી કુલ 8 એલપીજી ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયેલા હોવાનું સામે આવ્યું છે। આ તમામ સિલિન્ડર કાપોદ્રા પોલીસના કબજામાં સોંપવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરતી વેળાએ આ દુર્ઘટના બની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। હાલમાં કાપોદ્રા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સવારે 5:30 નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે। ખાતા નંબર છે 4647। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતા ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે। જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે અને ખાતા છે બંને 46 અને 47, જેમાં 3જા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા અને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। સાહેબ, આગમાં કોઈ કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે। અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે। અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।